કેમ છો મિત્રો? આજે તો આપણે જવાનું છે રાજકોટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો પછી તો એકદમ તૈયાર થઈને આપણે નીકળી ગયા હવે બહાર. અને આજે આપણી કોલેજ તો જો કોલેજ ને બાય બાય કહીને નીકળી પડવી. અરે હોસ્ટેલ ની બહાર તો નીકળવા તો આપણે લીવ તો હોવું જોઈએ. તો આજે આપણું લીવ અને લીવ ને જમા કરાય તો હોસ્ટેલ ની બહાર તો આપણે નીકળી ગયા. બસ ઉભા રોડે સીધું દોડવાનું જ છે હવે સીધું રાજકોટ. જાતે જાતે વચ્ચે આપણને આપણા ફોલોવર મિત્રો મળી ગયા. જોઈ લો બે ફોલોવર મિત્રો આપણા ઘર ભેગું થાને ભાઈ. એટલે એ બે યાર ફોટો પડાવીશ. બાદશો નહીં ત્યાંથી આવી ગયા સીધી ઝેરોક્સ ની દુકાને ઝેરોક્સ કરાવવા હતું. એટલે 10 રૂપિયાની એક ઝેરોક્સ. मारो हमको जिंदा मत छोड़ो सालो। પછી ઝેરોક્સ કરાવી નીકળી ગયા. અને વિવેકભાઈ ના પપ્પા આવી ગયા તો તેમની ગાડીમાં બેહીને આપણે સીધા આપણા સ્ટેશને પહોંચી ગયા, મુરલીધર આયુર્વેદિક કોલેજ. તો હવે સીધા આપણે કોલેજ ની અંદર એન્ટ્રી લઈ લેવી. હા રોયલ એન્ટ્રી લઈ લીધી કોલેજ ની અંદર. બસ કોલેજ નું કામ પતાઈને આવી ગયા પાછા કુવાડવા. ત્યાં લગ્ન પ્રસંગમાં મર્સિડીઝ જોતી હોય તો ભાડે મળી રહેશે. પછી આવી ગયા વાળ કપાવવા મારા નહીં વિવેકભાઈ ના. ત્યાંથી આવી ગયા સ્ટેશનરી આવીને લઈ લીધા ચોપડા. બસ તો બધું કામ પતાવીને આવી ગયા પાછા હોસ્ટેલે. બીજા કોઈ માગે કે ન માગે, બાકી હોસ્ટેલ વાળો મારો ઓટોગ્રાફ માગે જ તો ભાઈ, મોટો વ્લોગર છું ને હું તો. બસ પછી તો થાકા ભાઈ પહોંચી ગયા હોસ્ટેલે. બીજું કઈ કરાય નહીં, શાંતિથી હુઈ જવાય. ચલો આવજો, જય માતા, જય શ્રી રામ.